મિત્રો જેતપર ખાતે ખેડૂતો વીજપોલના વળતરને લઈ અને આંદોલન પર છે અને જેને લઈ અને ખાસ કરીને હકાભા પણ આ ઘટનામાં જોડાયા હતા. જો કે છેલ્લા થોડા દિવસોથી હકાભા અને ઉપવાસ છાવણી ઉપર બેઠેલા નિલેશ એરવડિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ એક ઓડિયો વાયરલ થયો હતો અને વધુ એક ઓડિયો આજે પણ વાયરલ થયો છે અને એમાં 2 કરોડની વાતો પણ થઈ રહી છે અને આ વિવાદ જે છે એ વધુ ઉગ્ર બન્યો છે. જો કે અત્યારે આપણે હકાભા ગઢવી લોક સાહિત્યકારની સાથે હાસ્ય કલાકાર પણ છે અને તેઓનું હળવદમાં વૃંદાવન પાર્ક આવેલું છે, ત્યાં આગળ તેઓનું મકાન છે. આ તેઓના મકાને અત્યારે પોલીસના જવાનો છે એ ખડકી દેવામાં આવ્યા છે, કારણ કે આ વિવાદ છે એ વધુ ઉગ્ર બને તેવી સ્થિતિ છે અને ખાસ કરીને હકાભાના જે કંઈ પરિવારજનો છે તેઓની સુરક્ષા માટે થઈ અને આ તમે જુઓ છો કે પોલીસના જે જવાનો છે એ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. હકાભાના ઘરે પોલીસનો પહેરો જે છે એ લગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હકાભા ગઢવી છે જેતપુર ખાતે જે ખેડૂતો વીજપોલના વળતરને લઈ અને આંદોલન કરી રહ્યા છે તેઓના સમર્થનમાં આવ્યા હતા. ત્યાર પછી હકાભાએ જેવા ખુલાસા કર્યા હતા કે ભાઈ જે ત્યાંના ઉપવાસ છાવણીના નિલેશ એરવડિયા છે તેઓએ હકાભાને કીધું હતું કે ભાઈ તમે અહીંયા આવતા નહીં. એટલે હકાભા કહી રહ્યા છે કે મને ઉપવાસ છાવણીની જે મુલાકાત લેવા માટેની પણ મનાઈ કરવામાં આવી હતી, જેને લઈ અને આખો આ વિવાદ જે છે એ વિવાદ સામે આવ્યો હતો. તેનો એક ઓડિયો છે એ પણ થોડા દિવસ પહેલાં સામે આવ્યો હતો અને ત્યાર પછી વધુ એક ઓડિયો આજે જે છે એ સામે આવ્યો છે અને ઓડિયોમાં સ્પષ્ટપણે હકાભા ગઢવી અને નિલેશ એરવડિયા વાત કરતા હોય એવું લાગી રહ્યું છે અને તેમાં ખાસ રૂપિયા 2 કરોડની વાતો થઈ રહી છે કે ભાઈ હકાભા તમે 1 કરોડ લઈજો ને 1 કરોડ મને દઈજો ને આવી બધી જે કંઈ એમાં ચર્ચાઓ છે એ ચર્ચાઓ પણ થઈ રહી છે અને આ વિવાદ છે એ વધુ ઉગ્ર બન્યો છે, જેને લઈને ખાસ કરીને હકાભાનું જે જગ્યાએ હળવદમાં મકાન આવેલું છે ત્યાં આગળ અત્યારે પોલીસના જે જવાનો છે એ જવાનો ખડકી દેવામાં આવ્યા છે. તેની સાથે હકાભા તો અત્યારે છે ને હકાભા કહી રહ્યા છે કે બહાર છે, પરંતુ તેઓના પરિવારની સુરક્ષા માટે થઈ અને હળવદ પોલીસના જે કંઈ જવાનો છે એ જવાનો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે. આભાર મિત્રો.